હેલો મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ આધારિત મોડેલ પેપર 1 જોશું. એમાં ગણિત, રિઝનિંગ, કરંટ અફેર, કાયદો, કોમ્પ્યુટર, વિજ્ઞાન બધી જ સિલેબસ મુજબ બધા જ ટોપિકનો સમાવેશ થશે. જોઈએ મોડેલ પેપર 1. પ્રશ્ન નંબર 1, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે? તો જવાબ આવશે સી વિદ્યુત મોટર. બીજો પ્રશ્ન, ધાતુને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ ભાગ ભજવે છે? જવાબ આવશે એ O2 એટલે કે ઓક્સિજન. ત્યાર પછીનો પ્રશ્ન, ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? તો જવાબ આવશે બી થાઇરોક્સિન. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ અંગિકા દ્વારા પ્રોટીન સંશ્લેષિત થાય છે? તો જવાબ આવશે ડી રિબોઝોમ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વસ્તુ અપારદર્શક છે? જવાબ આવશે એ અરીસો. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે? જવાબ આવશે બી લજામણી. પદાર્થ જે તાપમાન સળગે તે તાપમાને શું કહેવાય? જવાબ આવશે એ જ્વલનબિંદુ. કયા પ્રજીવકની ઉણપથી વાંઝિયાપણું ઉદ્ભવી શકે છે? તો જવાબ આવશે એ ઈ. ત્યાર પછીનો પ્રશ્ન, હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો હોય છે? જવાબ આવશે સી 76 વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન, બે અરીસા વચ્ચે ખૂણાનું માપ 60 હોય તો પ્રતિબિંબ કેટલા મળે? બે અરીસા વચ્ચે ખૂણાનું માપ 60 હોય તો પ્રતિબિંબ કેટલા મળે? જવાબ આવશે બી 5. ત્યાર પછીનો પ્રશ્ન, ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ કેટલું? ડાયરેક્ટ પ્રશ્ન નથી પૂછ્યો, બરાબર, અટકતરી રીતે પ્રશ્ન પૂછ્યો છે. જવાબ આવશે બી 0.04. ત્યાર પછીનો પ્રશ્ન, હવાનું દબાણ માપવાના સાધનને શું કહેવાય? જવાબ આવશે સી બેરોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન, નખ શાના બનેલા હોય એટલે કેના બનેલા હોય? જવાબ આવશે એ કેરોટીનના બનેલા હોય. ત્યાર પછીનો પ્રશ્ન, ડાયમેક્સ કોની સાથે સંબંધ ધરાવે છે? જવાબ આવશે સી બિંદુસાર. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ જૈન ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો? તો જવાબ આવશે ડી સંપ્રતિ. બુધના ઘોડાનું નામ શું હતું? જવાબ આવશે બી કંથક. ત્યાર પછી, મહાવીર જૈનનું પ્રતીક કયું છે? જવાબ આવશે બી સિંહ. ત્યાર પછી, રાજા રાણી પ્રકારનો સિક્કો કોણે બનાવ્યો હતો? તો 18માં જવાબ આવશે એ ચંદ્રગુપ્ત પ્રથમ. રાજા રાણી પ્રકારનો સિક્કો ચંદ્રગુપ્ત પ્રથમ. ત્યાર પછી, વેદી પ્રકારનો સિક્કો કોણે બનાવ્યો હતો? તો જવાબ આવશે સી સ્કંદગુપ્ત. ત્યાર પછીનો પ્રશ્ન, કાલિદાસ કોનું રત્ન હતા? જવાબ આવશે બી ચંદ્રગુપ્ત બીજો, અથવા તો એમ પણ પૂછે કોના દરબારમાં હતા? ચંદ્રગુપ્ત બીજો. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત પાકિસ્તાન વચ્ચેની સીમા અને કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી રેડક્લિફ રેખા. ત્યાર પછી, કઈ નદી પર શિવ સમુદ્રનો ધોધ આવેલો છે? જવાબ આવશે ડી કાવેરી. ચોટીલા પર્વત કેવા પ્રકારનો પર્વત છે? જવાબ આવશે એ જ્વાળામુખી. ત્યાર પછીનો પ્રશ્ન, સુરત કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ આવશે સી તાપી. ક્ષેત્રફળના સંદર્ભે ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમ છે? જવાબ આવશે એ 7મો. કઈ નદી જમ્મુ કાશ્મીરમાં થઈ પાકિસ્તાનમાં વહી અરબ સાગરને મળે છે? જવાબ આવશે ડી સિંધુ. ભરતીના જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે સી મેંગ્રુવ. કયા શહેર પરથી કર્કવૃત રેખા પસાર થાય છે? તો જવાબ આવશે સી પ્રાંતિજ. ત્યાર પછીનો પ્રશ્ન, મીઠા મધુરને મીઠા મેહુલારે લોલ એથી મીઠી મોરી માત્રે આ કાવ્ય પંક્તિ કયા સાહિત્યકારની છે? જવાબ આવશે એ બોટાદકર. ત્યાર પછી, મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે? જવાબ આવશે બી દલપતરામ. ત્યાર પછી, નીચેનામાંથી ક્યુ લીપ વર્ષ નથી? જવાબ આવશે એ 1942.
જો ઘડિયાળમાં 8 અને 20 વાગ્યા હોય તો કેટલા ડિગ્રીનો ખૂણો બનશે? જવાબ આવશે 130. ત્યાર પછી છેલ્લેથી જોતા કોઈ વ્યક્તિનો ક્રમ 34મો છે અને પ્રથમથી જોતા તે વ્યક્તિનો ક્રમ 17મો છે, તો હરણમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? જવાબ આવશે બી 50. ગાજર વિટામિન એ તો સૂર્યપ્રકાશ બરાબર શું થાય? બરાબર, તો જવાબ આવશે ડી વિટામિન ડી. ગાજરમાંથી વિટામિન એ મળે છે, સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે. ત્યાર પછી 0.024 ભાગ્યા 0.008 ભાગ્યા 0.03 બરાબર કેટલા થાય? જવાબ આવશે સી 100. ત્યાર પછીનો પ્રશ્ન, જો કોઈ સાંકેતિક ભાષામાં રાજુને વેની લખવામાં આવે તો મયુરને કઈ રીતે લખાય? જવાબ આવશે બી QECYV. ત્યાર પછીનો પ્રશ્ન સિરીઝ છે 1 2 4 8, 8 પછી કયો આંકડો આવશે? બરાબર, તો જવાબ આવશે ડી 16. ખાલી ડબલ થાય છે, બીજું કંઈ છે નહીં. 1 2 4 8 ને 16. ત્યાર પછી 29 35 45 17 3નો મધ્યસ્થ શોધો. જવાબ આવશે બી 29. ત્યાર પછી એક પુરુષે એક સ્ત્રી સામે આંગળી ચીંધીને કહ્યું, તેની માતા મારા પિતાની એકમાત્ર પુત્રી છે, તો તે સ્ત્રીને પુરુષ વચ્ચેનો સંબંધ શું હશે? જવાબ આવશે એ મામા ભાણેજ. ત્યાર પછીનો પ્રશ્ન, એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો, ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. હવે તે ચાલવાના સ્થળેથી કેટલો દૂર હશે? અથવા તો એમ પૂછે પ્રારંભિક સ્થળથી કેટલો દૂર હશે? જવાબ આવશે બી 10 મીટર. જોડી છે, બરાબર. પાયથાગોરસનો પ્રમેય, ત્રિકોણ બનશે કાટકોણ 6 8 અને 10. એમાં પછી કંઈ તમારે દિશા દોરવાની પણ જરૂર પડે નહીં. 6 8 અને 10 જ હોય. ત્રીજું 3 4 હોય તો સીધું 5 જ હોય. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકાય છે? જવાબ આવશે બી રિસાયકલ બિન. ત્યાર પછી કમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહેવાય? જવાબ આવશે ડી ડ્રેગિંગ. ત્યાર પછી વિન્ડોઝ ટાઇટલ બારમાં ક્યુ બટન જોવા મળે છે? જવાબ આવશે બી ક્લોઝ. ત્યાર પછીનો પ્રશ્ન, ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? જવાબ આવશે એ અન્ડુ. ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર નીચેના પૈકી કયું હતું? જવાબ આવશે બી VSNL. ત્યાર પછી ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ કેટલા બીટનું હોય છે? જવાબ આવશે ડી 32 બીટનું. ત્યાર પછી દરેક ALU એક સમયે કેટલા બીટ ડેટાને ડીકોડ કરે છે? દરેક ALU એક સમયે કેટલા બીટ ડેટાને ડીકોડ કરે છે? જવાબ આવશે સી 32. IA8. ત્યાર પછી નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે? જવાબ આવશે ડી આપેલા તમામ, એટલે કે ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોર, આ બધા જ કેવા છે? તો કે વેબ બ્રાઉઝર છે. ત્યાર પછી ફોર્ટ્રેનનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે એ ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. ભારતમાં બનેલું સર્વપ્રથમ કોમ્પ્યુટર કયું છે? જવાબ આવશે બી પરમ. ત્યાર પછી ભારત જમ્મુ કાશ્મીર રાજ્યનું અલગ બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? તો જવાબ આવશે સી 1957. ત્યાર પછી કાનૂની વિષયોમાં કેન્દ્ર સરકારને કોઈ સલાહ આપે છે તો કોણ આપે? જવાબ આવશે બી એટર્ની જનરલ. ત્યાર પછીનો પ્રશ્ન, હાલ સુધીમાં ભારતમાં કેટલી વાર રાષ્ટ્રીય કટોકટી લાગેલી છે? જવાબ આવશે સી 3 વખત. ત્યાર પછી બંધારણની રચના કરનાર પ્રથમ દેશ કયો છે? બંધારણની રચના કરનાર પ્રથમ દેશ કયો છે? જવાબ આવશે બી અમેરિકા. બંધારણના કયા અનુચ્છેદમાં દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષાને સત્તાવાર ભાષા તરીકે ગણવામાં આવી છે? જવાબ આવશે એ 343. ત્યાર પછી બંધારણની કઈ કલમ ભારતના નાગરિકને તેની સંસ્કૃતિ ધરાવવાનો અને તેનું જતન કરવાનો અધિકાર આપે છે? જવાબ આવશે સી 30 પેટા 1.
ત્યાર પછીનો પ્રશ્ન, રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્ય નિવૃત્ત થાય છે? તો જવાબ આવશે સી, 1/3. ત્યાર પછી કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ સીએજી ની નિમણૂક કોણ કરે છે? 58માં જવાબ આવશે ડી, રાષ્ટ્રપતિ. ત્યાર પછીનો પ્રશ્ન, વિવિધ સમિતિઓ અને તેની સભ્ય સંખ્યાને જોડો. એટલે કે કઈ સમિતિમાં કેટલા સભ્યો હોય એના આધારે આપણે જોડકા જોડવાના છે. તો જવાબ આવશે એમાં સી, એટલે કે પ્રવર સમિતિમાં 45 સભ્યો હોય. પ્રવર સમિતિમાં 45 સભ્યો હોય. જાહેર હિસાબ માટેની સમિતિમાં 22 સભ્યો હોય. અંદાજ સમિતિમાં 30 સભ્યો હોય. અને જાહેર હિસાબ સમિતિના સભ્યો 15 + 7 એટલે કે રાજ્યસભાના લોકસભાના 15, રાજ્યસભાના 7 એ રીતે. ત્યાર પછી ઇંગ્લેન્ડનું હાઉસ ઓફ કોમન્સ એ ભારત કયા નામથી ઓળખાય છે? ભારતમાં કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે એ, લોકસભા. ખાસ યાદ રાખવાનું, હાઉસ ઓફ કોમન્સ એટલે કે લોકસભા. ત્યાર પછી ગુનાહિત કાવતરાની શિક્ષા એની આઈપીસીની કઈ કલમમાં છે? ગુનાહિત કાવતરાની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં છે? જવાબ આવશે સી, 120B. 120B. ત્યાર પછીનો પ્રશ્ન, કેટલા સમયથી વધુ એકાંત કેદ થઈ શકે નહીં? કેટલા સમયથી વધુ એકાંત કેદ થઈ શકે નહીં? જવાબ આવશે બી, 3 મહિનાથી વધુ એકાંત કેદ થઈ શકે નહીં. ત્યાર પછી કલમ 230 મુજબ સિક્કો એટલે? કલમ 230 મુજબ સિક્કો એટલે શું? જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. એટલે કે ઉપર તમામ જે વસ્તુ દર્શાવેલી છે તે સિક્કામાં સમાવેશ થશે. ત્યાર પછી અનામનો વ્યક્તિ સામેના સાર્વજનિક જરા કે જળાશયમાં શૌચ ત્યાગ કરે છે તે વ્યક્તિ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો કરે છે? જવાબ આવશે સી, 277. આઈપીસી 277. ત્યાર પછીનો પ્રશ્ન, એક વ્યક્તિ ચિઠ્ઠીમાં 3 વ્યક્તિના નામ લખી વ્યાજખોરીનો આક્ષેપ મૂકી મૃત્યુ નોંધ મૂકી મરી જાય છે. અહીં 3 વ્યક્તિ સામે આઈપીસી કઈ કલમ હેઠળ ગુનો નોંધશે? જવાબ આવશે ડી, 306. ત્યાર પછી ફરિયાદ અંગે કલમ 2D મુજબ સાચું વિધાન છે. એટલે કે નીચેનામાંથી કયું સાચું વિધાન છે? જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. ત્યાર પછી વગર વોરંટ ધરપકડ કરવાનો પોલીસનો અધિકાર કઈ કલમ મુજબ અપાયો છે? વગર વોરંટે ધરપકડ. તો જવાબ આવશે એ, 41. ત્યાર પછીનો પ્રશ્ન, અપનયન થયેલ સ્ત્રીને પાછી સોંપવાની ફરજ પાડવાની સત્તા કઈ કલમમાં છે? કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલી છે? જવાબ આવશે સી, 98. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા જોડો. તો સેશન કોર્ટ, ફોજદારી કોર્ટના વર્ગો, મેટ્રોપોલિટન વિસ્તાર અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટો, બરાબર, કઈ કલમમાં કઈ કલમમાં એની જોગવાઈ કરવામાં આવેલી છે એ ગોતવાનું છે. સાચું જવાબ થશે બી, એટલે કે પહેલામાં આવશે એ, બીજામાં બી, ત્રીજામાં સી અને ચોથામાં ડી. કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, જેમ આપેલું છે એમ સાચું છે ક્રમમાં. ત્યાર પછી પુરાવા અધિનિયમ અનુસાર પોલીસ કસ્ટડીમાં કરાયેલ નિવેદન ગ્રાહ્ય છે જો તે વાક્ય અધૂરું છે, વાક્ય પૂરું કરવાનું છે. તો જવાબ આવશે સી, મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવ્યું હોય. બરાબર, જો ગ્રાહ્ય છે જો તે મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવ્યું હોય તો. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય પુરાવાના કાયદાની કલમ 13માં કઈ જોગવાઈ કરવામાં આવેલી છે? પુરાવા અધિનિયમ કલમ નંબર 13. જવાબ આવશે બી, અધિકાર અને રૂઢિ. ત્યાર પછી ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કઈ કલમ મુજબ ધમકી, લાલચ અથવા તો વાંચન દ્વારા કરવામાં આવેલી કબૂલાત અસંગત છે? તો જવાબ આવશે એ, કલમ નંબર 24. ત્યાર પછી બખેડો માત્ર ખાલી જગ્યા સ્થળે થઈ શકે. બખેડો માત્ર, તો જવાબ આવશે બી, જાહેર સ્થળે જ થઈ શકે. ત્યાર પછી ચોરીના કૃત્યમાં કેટલા તત્વો સામેલ છે? ચોરીના કૃત્યમાં કેટલા તત્વો સામેલ છે? ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન. જવાબ આવશે બી, 4. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા જોડવાના છે. 75માં ખાણીપીણીને ભેળસેળ, દવાઓમાં ભેળસેળ, ભેળસેળવાળો ખોરાક વેચવો, ભેળસેળવાળી દવાઓ વેચવી ને હવા પ્રદૂષિત કરવી. અહીં સાચું જવાબ થશે સી. ત્યાર પછીનો પ્રશ્ન, ખૂનની શિક્ષા માટે કયું સાચું છે?
ખૂનની શિક્ષા માટે કયું સાચું છે? જવાબ આવશે સી, આજીવન કેદની અથવા તો મોતની શિક્ષા. ત્યાર પછીનો પ્રશ્ન, હુમલો શબ્દ કયા તત્વો હુમલા શબ્દમાં કયા તત્વો સામેલ છે? તો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ, એટલે કે ચેષ્ટા, ગુનાહિત બળ અને ભય ઉત્પન્ન કરવો, ઉપરોક્ત તમામ. ત્યાર પછીનો પ્રશ્ન, સીઆરપીસી કઈ સાલમાં ઘડવામાં આવ્યો? એટલે કે સીઆરપીસીનો કાયદો કયા વર્ષમાં બનાવવામાં આવેલો? જવાબ આવશે ડી, 25 જાન્યુઆરી 1974. 25 જાન્યુઆરી 1974. ત્યાર પછી પુરાવા અધિનિયમની કઈ કલમ મુજબ પોલીસ સમક્ષ કરેલ કબૂલાત અસંગત છે? જવાબ આવશે એ, કલમ નંબર 25. ત્યાર પછી ધરપકડના વોરંટનો નમૂનો કઈ કલમમાં છે? ધરપકડના વોરંટનો નમૂનો. જવાબ આવશે ડી, કલમ નંબર 72. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા જોડો. અહીં કલમ નંબર આપેલી છે અને બીજીમાં એની વ્યાખ્યા, એટલે કે એની વ્યાખ્યા કઈ કલમમાં આવે છે, બરાબર? તો જવાબ આવશે એ, એટલે કે પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં ડી અને ચોથામાં સી. ત્યાર પછી કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેનામાંથી કયું અજ્ઞાનપત્ર ફરમાવી શકે? બરાબર, તો જવાબ આવશે 82માં બી, હેબિયસ કોર્પસ. ત્યાર પછીનો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કે જેમણે રાષ્ટ્રપતિ પદ શોભાવ્યું હોય, બરાબર, એવા કયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે? તો જવાબ આવશે ડી, એમ હિદાયતુલ્લા. ત્યાર પછી ગુજરાતમાં 5મી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતું? ગુજરાતમાં 5મી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતું? જવાબ આવશે બી, સુરેશ મહેતા. ત્યાર પછી આઈપીસી 1860ની કઈ કલમ રાજ્ય સેવકની વ્યાખ્યા આપે છે? રાજ્ય સેવકની વ્યાખ્યા આઈપીસી, તો જવાબ આવશે સી, કલમ નંબર 21. ત્યાર પછી પંચવર્ષીય યોજનાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તો જવાબ આવશે 86માં એ, રશિયા. ત્યાર પછીનો પ્રશ્ન, ભાખડા નાંગલ પરિયોજના કઈ પંચવર્ષીય યોજનામાં બનાવવામાં આવેલી? તો જવાબ આવશે સી, પ્રથમ. ત્યાર પછી પ્રયત્ન અને ભૂલ અધ્યયન સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? તો જવાબ આવશે ડી, એક પણ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, શાબ્દિક સમૂહ કસોટીની રચના માટે શું ઉપયોગી નથી? શાબ્દિક સમૂહ કસોટીની રચના માટે શું ઉપયોગી નથી? જવાબ આવશે ડી, ચિત્રમાં ખૂટતી વિગતો શોધવી. ત્યાર પછી 25 થી 49 બુદ્ધિ આંક ધરાવતા વ્યક્તિને ટર્મને કરેલ વર્ગીકરણ મુજબ કઈ બુદ્ધિ કક્ષામાં મુકાશે? જવાબ આવશે બી, જડ બુદ્ધિ. ત્યાર પછી તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો જવાબ આવશે બી, ચંદ્રશેખર રાવ, કે ચંદ્રશેખર રાવ, તેલંગાણાના મુખ્યમંત્રી. ત્યાર પછી દીપા કર્માકર કઈ રમત સાથે સંકળાયેલ છે? જવાબ આવશે ડી, જિમ્નાસ્ટિક. ત્યાર પછી 17મી એશિયન ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું? જવાબ આવશે ડી, સાઉથ કોરિયા. ત્યાર પછી હૃદય યોજના નીચેનામાંથી શેના સાથે સંબંધિત છે? હૃદય યોજના, તો જવાબ આવશે 94માં સી, સાંસ્કૃતિક વિરાસતના સ્થળો સાથે. સાંસ્કૃતિક વિરાસતના સ્થળો સાથે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનાની શરૂઆત ક્યાંથી થઈ? ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનાની શરૂઆત ક્યાંથી થઈ હતી? જવાબ આવશે સી, ભરૂચ. ત્યાર પછી નિપા વાયરસ સૌપ્રથમ ભારતમાં કયા રાજ્યમાં જોવા મળ્યો? જવાબ આવશે સી, તમિલનાડુ. ત્યાર પછી ગુજરાતના હાસ્ય લેખક જેનું હાલમાં નિધન થયું? જવાબ આવશે બી, વિનોદ ભટ્ટ. ત્યાર પછી સૌથી નાની વયે હિમાલય માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતીય મહિલા કોણ હતા? જવાબ આવશે ડી, શિવાંગી પાઠક. શિવાંગી પાઠક. ત્યાર પછીનો પ્રશ્ન, S-400 ડિફેન્સ સિસ્ટમ ભારત કયા દેશ પાસેથી ખરીદશે? જવાબ આવશે બી, રશિયા. ત્યાર પછીનો, ભારતના 45મા ન્યાયમૂર્તિનું નામ જણાવો. જવાબ આવશે એ, દીપક મિશ્રા. 45મા ન્યાયમૂર્તિ દીપક મિશ્રા. તો આશા રાખું કે આપણે જે 100 માર્કનું મોડેલ પેપર જોયું પોલીસ કોન્સ્ટેબલનું, તે તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. આભાર.